મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ક્રિકેટ રમવા જવાનું. એમાં મમ્મી અત્યારે તો ઘેર નહીં. સામે મારા પપ્પા આવું હોય તો લઈ લેશું. કોઈ આપણે મોટા છીએ પાછા તો આપણે ફાઇનલી ચાલુ તમે જોઈ શકો છો. તાતો બમ્પર ફોન ચાલુ હોય ને આપણે તો પણ અત્યારે તો થોડું વરસાદ બંધ હો એટલે આપણે પાડી વાળવા આવ્યા હતા. બીજું તો કોઈ નહીં વાળીએ ફોન ને અત્યારે તો વરસાદ થોડો બંધ થઈ ગયો. જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં હશો? હું પણ એકદમ મજામાં છું. એ તો મને આશા છે અને અહીંયાથી આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે 8. સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. બ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરી દેજો અને વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. અને અત્યારે તો થોડો વરસાદ પણ પડે મિત્રો. અત્યારે તો અમે જઈ રહ્યા છીએ ગામમાં અને અત્યારે તો થોડો વરસાદ ચાલુ થઈ ગયો. અર્જુનની તો પણ આવે અને બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે તો એટલો બધો નહીં ચાલતું, થોડો હેડો પહેલાં ગામમાં જઈએ. મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી જવા આવ્યા છે 9 અને અમે આવી જતા પૌવા અને દાળબાટી તો ફાઇનલી 9 વાગે ગયા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો. તો બધું લઈ લીધું છે તો ચાલુ વરસાદમાં જઈએ અને ત્યાં તો આપણે ઘેર આવી જાય ફાઇનલી હતા તો એક હતા તો ફોન ચાલુ કર્યો અને તો કहीं ફોન કોઈ નહીં સામે થઈ જવાનું તો આ એરિયામાં આપણે એકલા જ છીએ હતા. તો બીજું તો કોઈ નહીં. તો આપણે કોઈક ચીકુડી રિક્ષા પડી નહીં કંઈ બેસવા માટે ચાદર ઉપર ફ્રી છે. તો આપણે ફાઇનલી હતા તો ફોન ચાલુ હોય તમે જોઈ શકો છો. બીજા પાણી વાળી અને મારા પપ્પા ચાર નાઈ જાય મારા મમ્મીને રમતા હતા તો બમ્પર ફોન ચાલુ હોય અને આપણે તો પણ આપણે બે રહેતા. અત્યારે તો થોડું વરસાદ તો બંધ હો એટલે આપણે પાડી વાળવા આવ્યા હતા. બીજું તો કોઈ નહીં વાળીએ ફોન ને અત્યારે તો વરસાદ થોડો બંધ થઈ ગયો. મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા 11 અને મારા પપ્પા તો જ જોઈએ નહીં આવ્યા અને આપણે પોણી વાર્તા તો શેકાઈ ગયા તો કના છે અને પણ મારા પપ્પા તો આવ્યા જ નહીં. તેના આવશે તે ક્યાં જઈએ? કંટાળો આવો આમ તો એકલું આખા એરિયામાં કોઈ નહીં. ખાલી એક પેલા રિક્ષા પડી છે પણ એક કોઈ નહીં. કંટાળો આવો એકલા તો આવે જલ્દી તો આપણે જઈએ કે તો કોઈ નહીં. તારું ફોન ચાલુ હો પેનો પોક વાયુ હો અને મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા સર ગયા આપણે અત્યારે છીએ ઘેરમાં તો દાના જતા તે આવી ગયા અને આપણે પેલા ઘેર જઈએ પછી બ્લોગ બનીએ અને અત્યારે તો રોડ પર રહી છે કતી અને નાળીઓ ભેનું થઈ ગઈ છે વરસાદના કારણે. તો મિત્રો અત્યારે તો ફાઇનલી આપણે તો આવી જઈએ છીએ ઘેર. આ બાપરીમાં પપ્પાએ લઈ આવ્યો અને આપણે ઘર ખુલ્લામાં તો ઘરમાં એ કેવું પડ્યું આમ તો કમ્પ્લીટ જ છે પણ અને મિત્રો આપણે પહેલાં નહીં ફ્રેશ થઈ જઈએ પછી આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. અત્યારે તો ફાઇનલી વાગી ગયા સર આ ગયા પહેલાં આપણે ફ્રેશ થઈ જઈએ નહીં પછી આપણો બ્લોગ બનાવીએ. તો મિત્રો આપણે તો અત્યારે નહીં ફાઇનલી ફ્રેશ થઈ ગયા છીએ અને થોડી પાપડી ખાલી એમાં પપ્પા લાવતા શીખ્યો ચોકન મિલે જાય રહી તો હેડો પેલા પાપડી ખાઈ લઈએ પછી બ્લોગ બનાવીએ. તો પાપડી તો આ પડી તો ખોયામ જ બેન ખાવી તે થોડું થાય. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ટીવી ઘેર જમવા જવાનું. એમાં મમ્મી અત્યારે તો ઘેર નહીં જી સામે કરી તો મારા પપ્પા આવું હોય તો લઈ લેશું કોઈ આપણે એકલા જઈશું તો હેડો પહેલાં મોટા જઈએ પાછા. મિત્રો અમે તો અત્યારે આવી જઈએ છીએ મારા પપ્પા લેવા પણ આવતા ન
તો કંપની વાળો તો મિત્રો આપણે તો ફાઇનલી હતા તો તે દિન ઘેર આવ્યા હતા અને જમી લીધી તો કામ તો જ હતું અને તે દી તો ફોન જોવો આપણે થોડીક વાર પછી ઘેર જઈએ છીએ તો મિત્રો આપણે તો અત્યારે જવાનું હોય ક્ષેત્રમાં બે દવા કાપવાના કાપીને ઘેર જઈએ તો મિત્રો અમે તો પાછા આવી જઈએ છીએ અત્યારે તો દોમું કાપવાનું એટલે અને મારા પપ્પાએ પેટ છે ભેગી કરી હે આઈકન તો દોમું કાપવાનું હજી તો આ એ નહીં ભરો ને અને આ તો કેટલા બધા કર્યું એક કામ કરીએ કે ઓહો હજુ તો નહીં ભરવાનું So તો ફાઇનલી વાગી જવા આવ્યા 10-11 મિનિટ મારા પછી આપણે ક્યાં અમારા ફૂલો બહુ કરી પડ્યા બહુ જ કરી અને આજે જ કરી પડ્યા વરસાદ આવ્યો તો એના કારણે કોઈ નહીં આપણે ફાઇનલી અત્યારે ઘેર આવી જઈએ કન્યુ આવ્યો હેડો લાવીને મમ્મી જોઈએ જઈશે આવી ગયો મિત્રો આપણે તો અત્યારે ફાઇનલી ઘેર આવી જઈએ છીએ મમ્મી તો મને વર્ક કરી દીધી કોમી એટલે કોમ તો નહીં પણ આ ડબલો ભરવાનો કોઈ નહીં એટલે પોની તો આ બધું વચાણું લે પેલા ધોરી નાખી પોની બની આ ચેવા ઉપર પોની કરવા માટે તો પેલા આપણે પોની ભરી લઈએ તાર તો પહેલાં આપણે ફોન કરી લઈએ પછી મળીએ તો મિત્રો આપણે ફાઇનલી હતા તો પડી હતી હા તો હું જોઈ શકો છો જઈશ તો ખાસ તો હતા તો હું કહું પપ્પાને જાન લે તો મિત્રો અત્યારે તો ફાઇનલી વાગી જવા આવ્યા છે પોચ અને આપણે જવાનું છે તો દાળ બાટી મમ્મી દૂધ લેવા મોકલો આ કન્યુ આવો તો હેડો આપણે પહેલાં દાળ બાટી જઈએ તો મિત્રો આપણે તો અત્યારે ફાઇનલી જઈએ છીએ દૂધ લેવા આ કન્યુ તો કરી લે હા આપણું બાઈક તો હેડો શું જોઈએ લીધી અંદર મિલ દે લે પકડ આપણે પહેલાં હતા તો ગેસ જઈએ એક તો બધો કિચડ થઈ ગયો તમને મળે તો મિત્રો આપણે તો દાળ બાટી જતા અને પાછા આવી ગયા અને આપણે આવી ગયા પછી સદ્યો મિત્રો આપણે તો અત્યારે આવી જતા ઘેર અને આ તો અમારે તો હોટલથી ના આવી જશે સતુભાઈ અને અત્યારે ફાઇનલી વાગી ગયા છે 6 અને બીજું કોઈ નહીં માહોલ જોઈએ ખબર તમે
કેવો પડે છે? અત્યારે તો બરાબરનો વરસાદ પડ્યો તો તમે જોયું તું ચમકો આપણે પાણી વાળવા જતા ને તાનો અને કોઈ નહીં અત્યારે તો મિત્રો આપણે તો અત્યારે ફાઇનલી ચાકીમાં બેઠી છીએ. ગાઈસ કાઢું તો મિત્રો અત્યારે તો ફાઇનલી વાત કરીએ સાથે અને આપણે તો અત્યારે તો જઈએ છીએ કન્યાની ઘેર મિત્રો તો હેડો આપણે તો પેલા કન્યા ઘેર નીકળીએ અત્યારે તો અંધારું બહુ થઈ ગયું તો તમે જોઈ શકો છો અને આપણે અત્યારે તો જઈએ છીએ કન્યા ઘેર તો હેડો પેલા કન્યા ઘેર ના કન્યા સાયકલ ને ચોક મિલ ગયા હતા. Saya jauh ajunya. Koin aja. Saya di sini. Jangan. Ikan pelaikan. Lima. Harga muda. Harga ni. મિત્રો આપણો તો અને ધીરે છે ઘેર જાઉં તો હેડો આપણે પહેલાં ઘેર જઈએ રાખો તો મિત્રો આપણો તો અત્યારે ફાઇનલી ઘેર જઈએ કન્યા ઘેર તમે જોઈ શકો છો. તો અત્યારે તો જમવાનું બનો સારું હે જઈશ ના કાંઈ ગોડી પર આલે હું તો પછી કંટાઈ હે દે હે જોઈએ જઈશ રોવા નહીં આવું તો મિત્રો આપણે તો તાજામાં બેસી ગયા છો. આ તો ફુલેવાનું શાક ને બાજરી રોટલા જયસી બેસી મેઠું ના લાવાય લાવ્યો હતો મમ્મીએ બેસી બાબા બેસ્યા તો પેલા આપણે શાંતિથી જમી લઈએ અને પછી આપણો બ્લોગ બનીએ. તો જય માતાજી મિત્રો આજના બ્લોગનું આપણે એન્ડ કરીશું એટલે કે વિડીયોનો જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. આપણે મળીશું નવા બ્લોગમાં એટલા માટે ટાટા.